નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ફરીથી ઘણા લાંબા સમય પછી મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ પાણીગઢના વર્કશોપે, અને આજે પાણીગઢના વર્કશોપે બ્રાન્ડ ન્યૂ જીએસઆરટીસીની ગુર્જરનગરીનું આજે ઉદ્ઘાટન છે. તો આજે આપણે ઇન્ટરિયરનો રિવ્યૂ કરવા આવી ગયા છીએ, અને આજે વડોદરામાં પહેલી ગુર્જરનગરી આવી છે, અને આજે આપણે ગુર્જરનગરીનો ઇન્ટરિયરનો રિવ્યૂ કરીશું. તો ચાલો આપણે જોઈએ કેવી ગુર્જરનગરી છે, કઈ ટાઈપની ગુર્જરનગરી છે, કઈ પ્રોફાઇલ છે, કેવી ગુર્જરનગરી લાગે છે, બધું આપણે તમને ડિટેલમાં બતાવીશું. તો તમે મારા જોડે જોડાઈ રહો, હું તમને આગળ જઈને જીએસઆરટીસીની કેવી ગુર્જરનગરી કઈ ટાઈપની છે બધું તમને બતાવું. તો ચાલો કન્ટિન્યુ કરીએ. ચાલો, તો આ રહી આપણી વડોદરા ડેપોની પહેલી રેડીબિલ્ડ ગુર્જરનગરી. રૂટ છે આપણે વડોદરાથી સચિવાલય. જેમ કે બતાવી જાય, વાયર છે એક્સપ્રેસ હાઈવે, સીટીએમ, કૃષ્ણનગર, નરોડા, ગીતા મંદિર નથી જતી, ગાંધીનગર સચિવાલય લગી જાય છે. તો ચાલો આપણે એકવાર બસની ફ્રન્ટ પ્રોફાઇલ બતાવી દઈએ. અશોક લેલનની રેડી બિલ્ડ ઓબીડી ટુ ગુર્જરનગરી છે. આવું કંઈ લુક છે, ઉદ્ઘાટન છે ને એટલે શણગારી નાખ્યું છે. ચાલો, તો આ રહી આપણી બસની સાઇડ પ્રોફાઇલ. જીએસઆરટીસીનો લોગો લખેલો છે. આ રહી આપણી ખૂબસૂરત એન્ટ્રન્સ. બેટરી બોક્સ છે, સ્પેર વ્હીલ છે, ટૂલ બોક્સ છે, પાછળની જગ્યાએ બે લગેજ બોક્સ આપેલા છે. અને આ રહી આપણી પાછળની જીએસઆરટીસી બસની પ્રોફાઇલ. હિન્દુજા ગ્રુપે બિલ્ડ કરેલી છે, અને વિશ્વા બોડી તો બિલ્ડ કરશે જ, પણ આ વખતે છે ને ખરેખર એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું કે વાત ન પૂછો. આ રહ્યું ઇમરજન્સી એક્ઝિટ. અહીંયા પાછું એક લગેજ બોક્સ. અહીંયા ડીએફ એટલે કે યુરિયા. આગળ અહીંયા ફ્યુઅલ બોક્સ છે. આ રહ્યું આપણું ડ્રાઈવર કેબિન. અહીંયા સાયલેન્સર છે, એર ફિલ્ટર છે, અને અહીંયા ડ્રાઈવર સાહેબને હવા લાગે ને એના માટે સરસ મજાનું બનાવી દીધું છે. ચાલો, તો બસમાં કરશી બોર્ડ. આ સરસ મજાની એન્ટ્રન્સ છે. આ છે આપણું ડ્રાઈવર કેબિન. ફૂલ એન્ડ ક્લીન એન્ડ નીટ. ઉદ્ઘાટન છે એટલે શણગારી છે. અને આ રહ્યા સ્ટીયરિંગ એટલે કે કેબિન કંટ્રોલ બધા. હજી ચાલો અંદર જઈશું. અંદર જતાં પહેલાં આ રહ્યું આપણા પાયલોટ સાહેબને લગેજ એટલે કે કંઈ પણ મૂકવું હોય તો એના માટે છે. અને આ છે સ્વદેશી. આ કોઈપણ આ હેન્ડલ છે હાથ પકડવા માટેનું, એના પર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખેલી, સ્વદેશી અપનાવો, દેશનું ગૌરવ વધારો. એટલે કે આ આજના ટાઈમમાં બહુ જરૂરી છે. ચાલો, તો આ રહી બસની અંદરની કઈ આવી પ્રોફાઇલ. ખૂબસૂરતથી એવી બસ છે અને બહુ સરસ છે. તો ચાલો આપણે ડિટેલમાં જોઈશું કે કઈ ટાઈપનું ઇન્ટેરિયર છે. આ રહ્યું આપણું કંડક્ટર સાહેબનું લગેજ બોક્સ. એટલે કંડક્ટર સાહેબને કોઈ પણ સામાન મૂકવું હોય તો લગેજ બોક્સ રહેશે. આ રહી કંડક્ટર સીટ. કંડક્ટર સીટમાં હેન્ડરેસ્ટ મળી જશે તમને, સીટ બેલ્ટ મળી જશે, અને પહેલી જે બે સીટ છે ને પહેલી પાંચ, એમાં પણ તમને સીટ બેલ્ટ મળી જશે સેફ્ટી માટે. એટલે કે કોઈ સડનલી બ્રેક વાગે તો એમાં કોઈ પણ આગળ ન જતું રહે. પછી આ રહ્યું ડસ્ટબિન. ભાઈ કોઈ ડસ્ટબિન ન બગાડતા, કચરો બધા ડસ્ટબિનમાં જ નાખજો. પ્લસ આ રહ્યું ફર્સ્ટ એડ બોક્સ અને ફાયર એક્સટિંગ્યુશર. આ બધા ટૂલ બોક્સ હશે. ખૂબસૂરત જેવું ઇન્ટરિયર છે. પ્લસ આ રહ્યું રિવર્સ માટેનો કેમેરો. એફએમ પણ રહેશે. એફએમ માટેના સ્પીકર છે, એટલે ડ્રાઈવર સાહેબને કંઈ પણ સોંગ કે વગાડવું હોય તો વગાડી શકાય. પ્લસ આ રહ્યું આપણું ઇમરજન્સી એક્ઝિટ. બે ઇમરજન્સી એક્ઝિટ છે. પ્લસ આ રહ્યું પેસેન્જરનું લગેજ મૂકવા માટેનું બોક્સ. એટલે પેસેન્જરને આરામથી મૂકવું હોય તો લગેજ મૂકી શકાય. ચાલો, તો જઈએ બસની પાછળ. ટોટલ રહેશે 46 સીટ. એક સીટ રહેશે આપણા ડ્રાઈવર સાહેબને, એક સીટ રહેશે આપણા કંડક્ટર સાહેબને, એટલે ટોટલ 48 સીટ રહેશે. ચાલો આપણે એકવાર બેસીને જોઈ લઈએ કે બસનું કમ્ફર્ટેબલ કેટલું છે. આપણે બેસી ગયા છીએ. આ છે કમ્ફર્ટેબલ લેગ સ્પેસ. ગુર્જરનગરીમાં ખરેખર ઘણી બધી લેગ સ્પેસ છે, અને ખરેખર યાર એકદમ કમ્ફર્ટેબલ લાગે. બસ આ યાર એક વસ્તુ બહુ ગમી, આ ડિઝાઇન છે એટલી સરસ, બહુ મસ્ત એટ્રેક્ટિવ છે. એટલે કે લાસ્ટમાં 46 નંબરની સીટ પાસે આપણને મળી જશે ઇમરજન્સી એક્ઝિટ. એટલે કે ડાયરેક્ટ પાછળ છે ને તો તમે ડાયરેક્ટ પાછળથી અહીંયા બહાર જઈ શકશો. અને આ રહ્યું રૂટ બોર્ડ મૂકવા માટે. અને ભાઈ ધૂમ્રપાન મનાય છે, કોઈ સ્મોકિંગ વગેરે ન કરતા. અને ઇમરજન્સી વિન્ડોની બધી સૂચના આપી. જમણી બાજુ સીટ નંબર 3, 4, 5ના પાછળના ભાગે વિન્ડો. અને બસના આગના પહેલા વખતે કુલ 2 ફાયર એક્સટિંગ્યુશર આપેલ છે. ડ્રાઈવર કેબિનમાં ડ્રાઈવર સીટની પાછળ અને બેઠક નંબર 7 રીતની નીચે. તો આવી રીતે બધા ફોલો કરજો ઇન્સ્ટ્રક્શન. અને ભાઈ બસને કોઈને ગંદકી ન રાખતા. અને આ જ આપણા એડિશનલ જીએસ સાહેબ રીતેશભાઈ રાવ. બધા વડોદરાના જેટલા પણ વિડીયો છે ને બધા આમના લીધે પોસિબલ છે. થેન્ક યુ સો મચ સાહેબ.
ચાલો તો આપણે બસની બહાર જઈશું અને વિડીયો એન્ડ કરશું. અને આ બારણાની વાત કરું ને, આપણી જીએસઆરટીસીની જે ગુર્જર નગરી છે, એમ બધા લાલપરી જોડાને કમ્પેર ન કરતા, કારણ કે જીએસઆરટીસીની જે ગાડી છે લાલપરીમાં 2 ફાટાવાળા દરવાજો હોય, આમાં જીએસઆરટી ઓરિજિનલ જે દરવાજો હોય ને તે નોર્મલી એ જ આપેલો છે. તો એવી રીતે કોઈ કમ્પેર ના કરતા ભાઈ, એટલે એકદમ યુનિક અને એકદમ અલગ બનાવેલી ગાડી. એક પેલા ઓટોમેટિક ડોરનો પ્રોબ્લેમ ના ડરે. ચાલો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. તો ફરીથી પાછા વિડીયો સાથે મળીશું. તો ચાલો, નમસ્કાર. હર હર મહાદેવ.